વિડિયો ચાલુ થઈ ગયો, કઈ કો લોકોને શું કહું, જેટલા પણ લોકો વિડીયો જોતા હોય તમે ખુશ રહો, મોજશોખ કરો, હરો ફરો, જ્યાં જવું હોય ત્યાં જાઓ, આખી આખી રાત ફરો. શું ખબર ક્યારે લગ્ન થઈ જાય. સાચી જ સલાહ હે. હેર શાકભાજી લઈ આવી. મજા કરો. હાલ કારેલા લેવાનો બાકી કાલે. તારે કઈ ખબર નહીં પડતી જાને. મગજ જરા હેરતો ને મૂડ જરાય તો શરીરના મારી દિમાગના ખરાબ કરવાનું યાર. હોય તો ને વેનની દવા અને વગર કકરાટના વિવાહ આ દુનિયામાં ક્યાંય છે નહીં. ટેન્શન લેતા નહીં બહુ. બાજુ જાને હોશિયારી માર્યા વગરની. લગનની સીઝન ચાલે છે. જેટલાના પણ લગન ના થયા હોય લગન કરી લો. ખાલી જિંદગીમાં ખુશ થોડી રહેવાનું હોય. કરો કરો. અથાણું હોય તો આપને મને. જો એક બટકું ખાધા પછી કોઈ પતિ અથાણું માંગે તો સમજવું કે શાકમાં કોઈ સ્વાદ નથી અને બાપડામાં સીધું કહેવાની હિંમત નથી. આ ઘરમાં જોતો ખરી બધું કેવું પડ્યું હે. તું સાફ સફાઈ તો રાખ યાર, કચરો તો વાળ. કાલથી બધી સાફ સફાઈ રહેશે હો. કઈ રીતે રહેશે? કાલથી આખા ઘરમાં 3 વાર કચરા પોતા તમારે કરવાના છે. ઓકે? તું તારી રીતે આટલા મોટા ડિસિઝન લઈ લે. તું મને પૂછતો ખરી મારું મહત્વ છે કે નહીં કે આ ઘરમાં? તું મને પૂછતો ખરી કોઈ પણ વસ્તુ કર્યા પહેલા? એમાં તમને શું પૂછવાનું? લગ્ન પછી પતિનું ઘરમાં એટલું જ મહત્વ હોય જેટલું એનિમલ મૂવીમાં પોલીસનું હતું. વિજય, કાલ મને નવા ચશ્મા બનાવડાવવા લઈ જાવ. મને દૂરનું કંઈ દેખાતું નથી. આ શું છે? ચંદ્ર છે. તો આટલા દૂર સુધી તો દેખાય. હજી કેટલું દૂર જોવું તારે? લો આ જમી લો. બરાબર છે ને? ખબર નહીં આ ભારતીય નારી જોડે કઈ સુપર પાવર છે. ખાતા ખાતા એ આપણા સામે બેસીને આપણાને પૂછે એટલે આપણાને ટિંડોળાનું શાક પણ શાહી પનીર લાગવા માંડે.